હેલો નમસ્કાર મિત્રો, આજે જોઈશું આપણે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ 2025-26 સ્કોલરશિપ ફોર્મ અંગેની જાહેરાત 2025માં થઈ ગઈ છે. એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ વિદ્યાર્થીઓ માટેની છે. કયા કયા વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે, સ્કોલરશિપ ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ કયા કયા જોશે, ઓટીઆર નંબર મેળવવા માટેની પ્રક્રિયા શું છે, રેશન કાર્ડ ધારક કઈ રીતે કેવાયસી કરાવી શકે છે, આ સંપૂર્ણ માહિતી આપું એની પહેલાં મારી ચેનલ પિન્ટુ વન ન્યૂઝ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકનને દબાવી દેજો. તો મિત્રો વાત કરી લઈએ ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ ફોર્મ શૈક્ષણિક વર્ષ 2025-26માં તો રિન્યુઅલ અને ફ્રેશ વિદ્યાર્થીઓ માટે ફોર્મ શરૂ છે. કયા કયા વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે? તો ધોરણ 10 પછી ક્રોસ કરેલા તમામ વિદ્યાર્થીઓ, જેવા કે ધોરણ 11-12માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ, કોલેજ કરતા વિદ્યાર્થીઓ, આઈટીઆઈ કરતા વિદ્યાર્થીઓ, તમામ વિદ્યાર્થીઓ આ ડિજિટલ સ્કોલરશિપમાં ફોર્મ ભરી શકે છે. મિત્રો વાત કરી લઈએ મિત્રો આગળ કે એસસી એસટી વિદ્યાર્થી માટે ફોર્મ ભરવાની જરૂરી તારીખ વિશેની. તો એસસી એસટી માટે ફોર્મ શરૂ થવાની તારીખ 1/9/2025 એટલે કે આજથી લઈને 30/9/2025 સુધી અરજી કરી શકે છે. ઓબીસી, ઈડબ્લ્યુએસ અને જનરલ વિદ્યાર્થી માટે ફોર્મ શરૂ થવાની તારીખની વાત કરી લઈએ તો મિત્રો 17/7/2025 થી માંડીને 30/9/2025 સુધી અરજી કરી શકે છે. આગળ જોઈએ કે આપણે સ્કોલરશિપ ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ કયા કયા જોવે છે. તો ફોટો જોઈશે, એક ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર. ઈમેલ આઈડી લોગિન થાય તેવું અને મોબાઈલ નંબર કાયમી અને હાજરમાં હોય તે જ આપવો. ધોરણ 10, 11 અને 12ની માર્કશીટ જે લાગુ પડતી હોય તે આપવાની રહેશે અને છેલ્લા પ્રયત્નની માર્કશીટ આપવાની રહેશે, તમારે નોંધ લેવાની રહેશે. ધોરણ 10 પછી કરેલા તમામ અભ્યાસક્રમ માર્કશીટ અપલોડ કરવાની રહેશે ઓનલાઈન. મિત્રો તમારે જાતિનો દાખલો ઈડબ્લ્યુએસ, ઓબીસી, એસસી અને એસટી માટેનો છે. આવકનો દાખલો, આધાર કાર્ડ અને રેશન કાર્ડ. રેશન કાર્ડમાં ઈ કેવાયસી ફરજિયાત માગેલું છે મિત્રો. તો ઈ કેવાયસી કેવી રીતે કરવું એને હું આ વિડીયોમાં આગળ બતાવવાનો છું. અને તમારે બેંક પાસબુક પણ જોશે. ફી ભર્યાની પહોંચ એટલે કે જો ફી માફ હોય તો ફી માફીનું પ્રમાણપત્ર જોશે. એલસી, શાળા છોડાનું પ્રમાણપત્ર, બોનોફાઇડ સર્ટિફિકેટ જો લાગુ પડતું હોય તો મિત્રો. શાળા કોલેજનું આઈડી કાર્ડ જો હોય તો જ આપવાનું રહેશે. હોસ્ટેલ સર્ટિફિકેટ જો વિદ્યાર્થી હોસ્ટેલમાં રહેતા હોય તો. બેંક એફિડેવિટ સર્ટિફિકેટ મિત્રો એટલે કે જો વિદ્યાર્થીઓ અભ્યાસ દરમિયાન 1 વર્ષથી વધુ વર્ષમાં ગેપ હોય તો સ્ટેપમાં પેપરમાં નોટિસ કરાયેલી બેંક એફિડેવિટ સર્ટિફિકેટ માગી છે. અને આધાર કાર્ડ બેંક સાથે લિંક ફરજિયાત હોવું જોઈએ. હવે વાત કરી લઈએ કે રેશન કાર્ડ ધારકો એ કેવાયસી કેવી રીતે કરાવી શકે છે. તો એ કેવાયસી એટલે કે રેશન કાર્ડ ધારકો કુટુંબના તમામ સભ્યોની વ્યક્તિગત ઓળખાણ છે. રેશન કાર્ડ ધારકો 3 રીતે એ કેવાયસી કરાવી શકે છે. પહેલાં તો મિત્રો આપણે વાત કરી લઈએ કે તમે જાતે ઘરે બેઠા પણ એ કેવાયસી કરી શકો છો. તો કેવી રીતે એ કેવાયસી કરી શકશો એના વિશે જોઈ લઈશું. પહેલાં તો મિત્રો ઘરે બેઠા માય રેશન મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે અને કુટુંબના તમામ સભ્યોનું એ કેવાયસી કરી શકો છો. બીજી રીતે જોવા જઈએ તો તમારા નજીકના સીએસસી સેન્ટરમાં જવાનું રહેશે મિત્રો, તમારે રૂબરૂ. અને તમારે જરૂરી ડોક્યુમેન્ટ આપવાના રહેશે, રેશન કાર્ડ નંબર, મોબાઈલ નંબર અને આધાર કાર્ડ નંબર. કોઈ પણ દસ્તાવેજની ઝેરોક્ષ કોપીની જરૂર નથી. અને તમારે ખાસ નોંધ લેવાની રહેશે કે એ કેવાયસી કરવા માટે બેંક એકાઉન્ટની કોઈ પણ વિગતો આપવાની રહેતી નથી. તો મિત્રો માય રેશન એપ્લિકેશનથી તમે કેવી રીતે કેવાયસી કરી શકો છો એનો વિડીયો પિન્ટુ વન ન્યૂઝ ચેનલ પર હું ટૂંક સમયમાં લાવી દઈશ. ત્યારબાદ આગળ વાત કરીએ કે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ ફોર્મ માટે વિદ્યાર્થીઓ પાસે ઓટીઆર નંબર હોવો ખાસ જરૂરી છે. ઓટીઆર નંબર મેળવવા માટેની પ્રક્રિયા શું છે હું તમને જણાવી દઉં. તો મિત્રો ઓટીઆર નંબર મેળવવા માટે મિત્રો 2 એપ્લિકેશનની જરૂર પડશે. પહેલી આધાર ફેસ આરડી એપ્લિકેશન, બીજી વાત કરીએ એનએસપી ઓટીઆર એપ્લિકેશન. 2 તમારે ડાઉનલોડ કરી લેવાની રહેશે તમારા મોબાઈલમાં. મિત્રો ત્યાર પછી તમારે એનએસપી ઓટીઆર એપ્લિકેશનને ઓપન કરવાની રહેશે. પછી તમારે આવું જોવા મળશે. પહેલું હશે લોગિન, રજિસ્ટ્રેશન, એ કેવાયસી, પછી ચેન્જ મોબાઈલ નંબર. તો તમારે રજિસ્ટ્રેશન નંબર ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમારા મોબાઈલમાં આવું જોવા મળશે. 4 સ્ટેપમાં અરજી આવી જશે. પહેલાં આપણે વાત કરીશું પહેલા સ્ટેપ વિશેની. તો તમારે મિત્રો આ બધી સૂચનાને વાંચી લેવાની છે. સૂચના વાંચી લીધા બાદ તમારે સ્ક્રોલ કરવાનું છે અને આ 2 કોના પર ક્લિક કરી દેવાનું છે. બંને ઉપર ક્લિક કર્યા પછી નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. મિત્રો તમારે નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે મિત્રો તમારે આવું જોવા મળશે. તો પહેલું સ્ટેપ કમ્પ્લીટ થઈ ગયું. બીજા સ્ટેપમાં જવાનું છે. તો રજિસ્ટ્રેશન મોબાઈલ નંબર નાખવાનો રહેશે મિત્રો. જે પણ તમારા આધાર કાર્ડ નંબર સાથે લિંક હોય તે મોબાઈલ નંબર નાખવાનો રહેશે. તો તમારે મોબાઈલ નંબર ઉપર ક્લિક કરી અને તમારો મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે. મોબાઈલ નાખશો એટલે તમારે સેન્ડ ઓટીપી પર ક્લિક કરવાનું રહેશે. સેન્ડ ઓટીપી પર ક્લિક કરશો એટલે તમે જે મોબાઈલ નંબર આપ્યો છે તેના આધાર કાર્ડ નંબર સાથે લિંક હશે તો તમારી એક ઓટીપી આવશે.
તો ઓટીપી નાખી અને તમારે કેપ્ચર દાખલ કરી અને નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. તમારી બીજી સ્ટેપ કમ્પ્લીટ. ત્યાર પછી આપણે મિત્રો કેવાયસીના ત્રીજા સ્ટેપમાં આવી જશું. તો તમારે આવું 3 પ્રકારનું બતાવશે કેવાયસી માટેનું. તો તમારે આઈ હેવ આધાર ઉપર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કર્યા પછી મિત્રો તમારે આધાર કાર્ડ નંબર દાખલ કરવાનો રહેશે. તો તમારે આધાર કાર્ડ નંબર દાખલ કરી અને તમારે નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે મિત્રો. નેક્સ્ટ ઉપર ક્લિક કરશો તો તમારે આવું જોવા મળશે. તો બધું તમારે વાંચી લેવાનું છે. વાંચ્યા પછી મિત્રો નીચે સ્ક્રોલ કરવાનું રહેશે અને આઈ એગ્રી ઉપર ક્લિક કરવાનું રહેશે મિત્રો. તમે આઈ એગ્રી ઉપર ક્લિક કરશો એટલે તમારે આધાર ફેસ એપ્લિકેશન ઓટોમેટિક ઓપન થઈ જશે અને તમારી અરજી છે સ્ટેપ ચાલુ થઈ જશે. ત્યાર પછી મિત્રો તમારે ઓટો સિસ્ટમ કેમેરો ઓપન થઈ જશે અને તમારે રેડ બતાવશે. રેડ બતાવ્યા પછી તમે ગ્રીન બતાવશે તો તમારો ફોટો કેપ્ચર થઈ જશે. ફોટો કેપ્ચર થયા પછી મિત્રો તમારે થોડી રાહ જોવાની રહેશે. પછી તમારી બધી ડિટેલ આધાર કાર્ડની આવી જશે અને પછી તમે મિત્રો આગળ જઈ અને ત્યાર પછી મિત્રો તમને એન્ટર ડિટેલ બતાવશે. એમાં તમારે સૌપ્રથમ મધર નેમ, ફાધર નેમ અને ઈમેલ આઈડી મિત્રો નાખવાની રહેશે. ઈમેલ આઈડી મિત્રો ફરજિયાત માગેલી નથી, તોય પણ તમારે નાખવી તો તમે નાખી શકો છો અને નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમારી આજે ચોથા સ્ટેપમાં આવી જશે અને ફિનિશમાં મિત્રો તમારે ગ્રીન રાઇટનું બતાવશે ઓપ્શન. પછી તમારો મિત્રો ઓટીઆર નંબર આવી જશે. ઓટીઆર નંબરના મિત્રો સાઇડમાં કોપીનો ઓપ્શન આપેલો છે, ત્યાં જઈ તમારે ઓટીઆર કોપી કરી લેવાનો છે. ઓટીઆર કોપી કર્યા પછી મિત્રો તમારે લોગિન બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. લોગિન ઉપર ક્લિક કરશો એટલે મિત્રો તમારે આ પ્રકારનું જોવા મળશે. તો તેમાં મિત્રો તમે લોગિન ઓટીઆર નંબરથી પણ લોગિન થઈ શકો છો અને તમારા આધાર કાર્ડ નંબર ઉપરથી પણ તમે લોગિન થઈ શકો છો. પણ મિત્રો આપણે ઓટીઆર નંબર કોપી કર્યો હતો એટલે ઓટીઆર નંબરથી લોગિન થઈશું. તો સૌપ્રથમ મિત્રો તમારે કોપી કરેલો ઓટીઆર નંબર અહીંયા દાખલ કરવાનો રહેશે. ઓટીઆર નંબર દાખલ કર્યા પછી પાસપોર્ટ દાખલ કરવાનો રહેશે. જો પાસપોર્ટ તમે ભૂલી ગયા છો તો ફોરગેટ પાસપોર્ટ પર ક્લિક કરવાનું રહેશે મિત્રો. ત્યાર પછી મિત્રો તમારા મોબાઈલમાં આ પ્રકારનું જોવા મળશે. તેમાં તમને કહે છે ઓટીઆર નંબર દાખલ કરો, પછી એન્ટર ઓટીપી દાખલ કરો અને કેપ્ચર દાખલ કરો. કેપ્ચર દાખલ કર્યા પછી નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે મિત્રો તમારે. તો મેં કેપ્ચર ઓટીઆર નંબર નાખી અને સેન્ડ ઓટીપી પર ક્લિક કરી અને ઓટીપી નંબર નાખી દીધો છે અને કેપ્ચર ઉપર ક્લિક કરી અને નેક્સ્ટ ઉપર ક્લિક કરી દઈશ તો તમારું પાસપોર્ટ તમારા ટેક્સ્ટ મેસેજમાં આવી જશે મિત્રો. તો તમારે ઓકે ઉપર ક્લિક કરી દેવાનું છે અને જે પાસપોર્ટ આવ્યો છે તેને અહીંયા નાખી દેવાનો રહેશે મિત્રો. પાસપોર્ટ નાખ્યા પછી મિત્રો તમારે લોગિન ઉપર ક્લિક કરવાનું રહેશે. લોગિન ઉપર ક્લિક કરશો એટલે મિત્રો તમારે ટેક્સ્ટ મેસેજમાં જે પાસપોર્ટ આવે કરંટ પાસપોર્ટ નાખવાનો રહેશે. ત્યાર પછી તમારે નવો પાસપોર્ટ બનાવવાનો રહેશે. એમાં તમારે ન્યૂ પાસપોર્ટમાં 2 વખત ન્યૂ પાસપોર્ટ દાખલ કરી અને મિત્રો કેપ્ચર દાખલ કરી અને નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે અને તમારું સક્સેસફુલી પાસપોર્ટ ચેન્જ થઈ ગયો છે. તો મિત્રો આ હતી ઓટીઆર મેળવવા માટેની પ્રક્રિયા. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ કે તમારે નોંધ લેવાની રહેશે કે જે વિદ્યાર્થીઓને દેના બેંકમાં ખાતું છે તેને નવો આઈએફએસસી કોડ રાખવાનો રહેશે સાથે. કેમ કે મિત્રો દેના બેંક હવે બેંક ઓફ બરોડામાં જોડાયેલી હોવાથી તમારે આઈએફએસસી કોડ નવો રાખવાનો રહેશે. જો મિત્રો ડિજિટલ ગુજરાતમાં સ્કોલરશિપમાં ફોર્મ ભર્યા બાદ જો તમારે કોઈ ફેરફાર કરવો હોય અથવા કોલેજમાં બતાવવાનું હોય તો પહેલાં ફોર્મ ભર્યા બાદ ડ્રાફ્ટ પ્રિન્ટ કાચી પ્રિન્ટ કરાવી ત્યારબાદ તે ફેરફાર હોય તે કરાવી અને ફાઇનલ સબમિટ કરાવવું. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પહેલાં જો ફાઇનલ સબમિટ ન કરાવી હોય તો ફરજિયાતપણે ફાઇનલ સબમિટ કરાવી દેવું. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો, વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરજો. જો અમારી ચેનલ પિન્ટુ વન ન્યૂઝ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકનને દબાવી દેજો. મળીએ નવા વિડીયો સાથે.